સંતાનો જો સારા ન હોય ને તો આપણી સંપત્તિનો કોઈ મહિમા નથી ભલા માણસ. એટલા માટે મારા મહાદેવની ભક્તિ કરજો, પૂજા કરજો, પુણ્ય વધારજો. તમારું પુણ્ય જ્યારે વધશે ને ત્યારે તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ થશે. જે લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જે લોકો આગળ છે ને એમના ભૂતકાળ એકવાર જોઈ લો. જરૂર મહેનત તો એમને કરી જ હોય, બુદ્ધિ પણ વાપરી હોય, પણ સાથે સાથે ધર્મ ખૂબ કર્યો હોય, પુણ્ય ખૂબ ભેગું કર્યું. તમે જ્યારે પુણ્ય ભેગું કરો ને ત્યારે તમારા ઘરની અંદર એવું કહેવાય છે કે સંપત્તિમાં વૃદ્ધિ થાય. એટલા માટે નિરંતર મારા ભગવાન શિવજી જે આપીને આ દુનિયામાં બીજો કોઈ દેવ ના આપ્યો છે. ભગવાન શિવજીનું આપેલું જીવનમાં ક્યારેય જતું નથી, અક્ષય રહે છે.